હેલો, કોણ બોલો ભાઈ તમે? ફોન આવેલો છે બેન તમારો, સાગરભાઈ રાઠોડ બોલું. હા, મેં તમને બપોરના કીધું તું, તમે કીધું ને હું ફંક્શનમાં હું બપોર પાછળ ફોન કરજો. શું હતું બેન? હાલો. મેં એક વ્યક્તિને પૈસા આપ્યા, હવે પૈસા દેતો નથી મને, નથી મારો ફોન ઉપાડતો, નથી મેસેજ ના જવાબ દેતો મને. હા તો હવે શું કરું હું એના માટે? મેં કીધું બરોબર. તમે કોને પૈસા આપ્યા બેન? એ સુરત થી સોઢા કરીને છે, એમને આપ્યા એમ. બરોબર. કેટલા પૈસા આપ્યા? 1,07,000 આપ્યા. અમે મા છોકરા એકલા, 1,10,000 અમે મા છોકરા એકલા રહી રહ્યા. અમારા આગળ પાછળ કોઈ નથી. હવે એને મારી જોડે આવી રીતના કર્યું. 14 પણ તારીખ તમે સુધી કીધું હું આપી દઈશ. ફોન ઉપાડતો તો, મેસેજ ના જવાબ દેતો તો, બધું કરતો હતો. અત્યારે હા મારી દીકરીની સગાઈ હતી, મેં બધું ઘરમાંથી વસ્તુ ગીરવે રાખીને મારી દીકરીની 19 તારીખના સગાઈ કરી. બરોબર. તો મારી આગળ પાછળ તો કોઈ એ નહીં. હવે ઈ ફોન નથી ઉપાડતો, નથી પૈસા જવાબ દેતો. હવે શું કરવાનું મને? બરોબર. હવે બેન હું એમ કહું, મારો નંબર ક્યાંથી લીધો બેન તમે? યુટ્યુબ માંથી લીધો. ઠીક ઠીક, કાંઈ વાંધો નહીં. તમારું નામ શું છે બેન? મારું નામ ભાવનાબા જાડેજા. ભાવનાબા જાડેજા, દરબાર સવો. હા, દરબાર શું? હવે એ નહીં કોઈ આગળ પાછળ. અમે મા છોકરા એકલા રહી રહ્યા. હવે અને આ હા માણસ વિશ્વાસ આપીને એમ કીધું કે તમને દઈ દઈશ. હવે ફોન નથી ઉપાડતો, કાંઈ નહીં. હા, એટલે તમારે આજે તમારા ઘરવાળા ઓફ થઈ ગયા એને કેટલો ટાઈમ થયો? અમારા નથી, અમારા ડિવોર્સ થઈ ગયા. 8 વર્ષ થયા. બરોબર બેન. બાળ બચ્ચા કેટલા છે? એક છોકરી અને એક છોકરો હોય મને. હા, તમારા ડિવોર્સ થઈ ગયા 8 વર્ષ થયા છે. હા, અને તો મારો તમે દીકરો 14 વર્ષનો હોય હજી. હાલ ક્યાં રહ્યો છો બેન અત્યારે? અમે અહીંયા માધા પર જ રહી રહ્યા. હા, માધાપુર ક્યાં આવ્યું? તાલુકો કયો લાગે? ઐશ્વર્યાનગર રહ્યું ને? તાલુકો કયો લાગે બેન? તાલુકો કયો લાગે ભાઈ? ભુજ લાગે ને? ભુજ જ લાગે. કચ્છ ભુજ. હા બરોબર છે. સામે કચ્છ વાળો ભુજ. વ્યક્તિ છે એ કયા સમાજમાંથી છે બેન? હે? સામે વાળો વ્યક્તિ છે એ કયા સમાજમાંથી છે? ઈ સોઢા હે. બરોબર. હવે એ તો જે હોય, પણ હું એમ કહું છું તમારે એવા રિલેશન છે ને હતા કે તમે એને 1,07,000 રૂપિયા આપ્યા? એટલે મેં એમને વસ્તુ લેવા આપ્યા હતા, તો એમને કીધું પેમેન્ટ આવી ગયા મારા કને. દીકરી સગાઈ વખતે મેં એકાદું વસ્તુ લઈને હજુ વેચી દઉં, પછી તમને ભેગું પેમેન્ટ આપી દઈશ, તો તમારી દીકરીની સગાઈ શાંતિથી પતી જાય. તો મેં કીધું ભલે. તો પછી મારી દીકરીની સગાઈને 5-6 દિવસની વાર હતી, ત્યારથી એને ફોન ઉપાડવાના ને મેસેજ કરવાનું બંધ કરી નાખ્યું એને મને. બરોબર. એટલે તમે પૈસા કેદી આપ્યા હતા બેન? એને મેં પૈસા આપ્યા 4 મહિના થયા. 4 મહિના આપ્યા હતા. કેટલા મહિનાનો વાયદે આપ્યા હતા? અમારી દીકરી સગાઈ સુધીના જ વાયદાના. 4 મહિનાનો વાયદો હતો ને ટૂંકમાં? હા. તો 4 મહિનાની અંદર એને હું એવી જરૂર પડી તો પૈસા લીધા? એટલે એ કે મને આ દ્યો, હું તમને વ્યાજે ફેરવી દઈશ ને બધું કરી દઈશ, તમારી દીકરીની સગાઈ ધામધૂમથી પતી જાય, તમારે કોઈની કને માંગવા ના પડે, તો કાંઈ નહીં. બરોબર. તો એટલે એવી રીતે વ્યાજે રૂપિયા કેટલા ટકા વ્યાજે આપ્યા હતા? અને એક જ 30,000 વ્યાજે આપ્યા હતા. અને બીજા 35,000 ની એની વસ્તુ લઈને વેચી હતી. જનરેટર આવે ને હા. ઈ, અને બીજું એક 30,000 નું જનરેટર વેચ્યું હતું ને 10,000 મારા બીજા લીધા હતા. એમ કરીને એને 1,10,000 લીધા હોય મારા કનેથી. જનરેટર તમારી પાસે હતું? ના, એને કંપનીમાં આવીને લઈને બારે વેચ્યું હતું. બરોબર. ખાવડા બાજુ ક્યાં. એટલે એને કમિશન નું કરતો હોય ને? હા, એવી રીતના કરતો હતો. કાંઈ વાંધો નહીં. હવે બેન તમારું આખું નામ લખાવો, અને એ જે વ્યક્તિ છે એનું નામ શું છે બેન? એમનું નામ સુરતસિંહ સોઢા. કાંઈ વાંધો. તમારું આખું નામ બોલો. મારું ભાવનાબા જાડેજા. એક મિનિટ ચાલુ રાખજો. હા. ભાવનાબા જાડેજા. તમારા ઘરવાળાનું નામ શું છે? હે? તમારા ઘરવાળાનું નામ શું છે? એમનું નામ વિક્રમસિંહ. વિક્રમસિંહ. હા. ભાવનાબા વિક્રમસિંહ જાડેજા. હા. કયા ગામ તમારું કામ કરેલું હતું બેન? હે? કયા ગામ તમે પરણેલા છો? બંદરા. બરોબર. તમારું પિયરિયું? અમદાવાદ. કાંઈ વાંધો નહીં, હાલો ઈ થઈ ગયું છે બધું એક છે. હવે તમારા દીકરાનું નામ બોલો બેન. યશરાજસિંહ વિક્રમસિંહ જાડેજા. યશરાજભાઈ. હા, અને દીકરીનું નામ? માનસીબા જાડેજા. માનસીબા જાડેજા. એ બધું થઈ ગયું કમ્પ્લીટ. હવે તમે હાલ રહ્યો ક્યાં જગ્યાએ અત્યારે બેન? એડ્રેસ લખાવો. ઐશ્વર્યાનગરમાં. ઐશ્વર્યા નગર. માધાપર ઐશ્વર્યાનગર ગેટ ની અંદર. માધાપર. બરોબર. એ બધું થઈ ગયું. હાલો હવે સામે વાળા વ્યક્તિનું નામ બોલો બેન. એમનું નામ સુરતસિંહ સોઢા. સુરતસિંહ સોઢા.
સોઢા ક્યાં ગામના છે? ઈ આમ ઈ રેરા અહીંયા ગાંધી સર્કલ રેરા, ક્યારે? ગાંધી સર્કલ. ગાંધી સર્કલ. હા, હા, તમારે એવા રિલેશન કેવા કે બેન તમે એને એટલા બધા પૈસા આપે? એ કયો એટલો સંબંધ એવો? એટલે એમને અમારે એક બાજુમાં પાડોશી રહેતા હતા ને, હા 6 મહિના પહેલાની વાત હતી. એમની જોડે અમારા ઘરે આઈ જાય કરતા હતા, તો એમને મને બેન બનાવી. બરોબર. તો પછી મને કે બેન હું તમને પૈસા ફેરવી દઉં, તમે અમે બીમાર રહો, તમારે કોઈ કમાવનાર રહે નહીં આગળ પાછળ, તો તમને પૈસા હું કરી દઉં ડબલ એમ. તો ઠીક મેં ઠીક, કીધું ડબલ ભલે. તો કરવા મેં હાટું બધું એવી થયું હતું રીતના એમ ને? આલ્યા. આ હા ડબલ કરવા હાટું તમે 1,10,10 આપ્યા છે. હા એટલે હવે કાંઈ વાંધો નહીં બેન. ભાવના બેન, હવે હું એમ કહું છું, તમારો વિડીયો વાયરલ થશે, તમારી મંજૂરી છે તો આપણે તમારા પૈસા કઢાવવાનો પ્રયત્ન કરી દઈએ પૂરેપૂરો. હા કાંઈ વાંધો નહીં. તમારે ફોટા બોટા નાખવા પડશે બેન. આ ભાઈ જે સુરતથી છે સોઢા, હા એનો નંબર બોલો તો બેન. એમનો નંબર 1 મિનિટ. હા હા, કોમલબેન બોલો. એ હા કોમલબેન સુરત છે સોઢા. હા હું બેન મજામાં? હો બસ મજામાં હો. હા, મેં કીધું હું હાલે શાંતિબેન? સુરત થી ક્યાં છે? એ તમે કોણ? હું સાગર રાઠોડ બોલું, સામાજિક કાર્યકર. એટલે તમે ક્યાં રહ્યો છો? અહીંયા આપણે બાજુમાં જ તે, સુરતમાં જ તે. ગાંધી સર્કલ એટલે સોરી, ગાંધી સર્કલ બાજુમાં. અચ્છા, તો કેમ કામ હતું કઈ? હા, કામ હતું. ઓલો સામાન એક કે જોવા આવ્યા હતા ને પછી કઈ કે હવે જોઈ જાઉં લઈ જાઉં એમ કેતા હતા, પણ આવતા નહીં લેવા હતા. જરીક ફોન ન ઉપાડ્યો. તમારા ફોન માં કર્યો, તમારા 2 નંબર એને આપેલા હતા કે આ નંબર માં કરજો, આમ ઉપડશે કે મારા પર કદાચ ફોન કામ ઓલામાં હોય. ઓફિસમાં કઈ અચ્છા કેતા અચ્છા, પપ્પુભાઈ ની હા ઓફિસમાં. હા. એટલે તમે ક્યાં છો? હું અહીં ગાંધી સર્કલ છું બેન. ઓ અચ્છા, તો એમને શું માલ શું હતું? માલમાં તો કઈક જનરેટર ને એવું છે બેન. અચ્છા એવું છે ને, તો તમે ઈ તો લગભગ મારા ખ્યાલથી A to Z માં નોકરી કરતા હશે ત્યારનું હશે. હા, એટલે એને તો નહીં ઈ તો લેવાનું હવે કેતા હતા અમે. ત્યાં નોકરી નથી કરતા ઈ, એટલે હવે ખ્યાલ નથી હો મને ફોન આવે તો હું પૂછા કરી દઈશ. ઠીક. હવે બેન એમ કહો, આપણે જે ઓલા ભાવના બેન છે કે નહીં, ભાવના બા, હા ભાવના બા વિક્રમસિંહ જાડેજા, ઓળખો તમે? હા હા હા. યશરાજભાઈ માનસાબાઈ એનું દીકરાનું નામ છે, યશરાજભાઈ ને માનસીબાઈ નું દીકરીનું નામ. હા બરોબર. એમને તો ઈ નામ તો દીકરાના તો મને નથી ખ્યાલ. આપણા ભાવના બાને 1,10,000 રૂપિયા તમારા ઘરવાળા સુરતથી છે ને, હા એને 1,10,000 રૂપિયા 4 મહિનાથી લીધેલા છે, તમને ખબર છે બેન? હા. તો હવે એ પૈસા એની દીકરીને વ્યવહાર મેં દીધા નથી, અને હવે એ ફોને ઉપાડતા નથી, મેસેજ કરતો અચ્છા. મેસેજ નો જવાબ દેતા નથી. તો બેન હવે તમારો ઘરવાળો છે તો તમારે ઉપાડતો નથી, એટલે મારે તમને ફોન કરવો પડ્યો. હમ. તો હવે આ પૈસાનું બેન શું છે? એ કે દેવાના છે કે ભાઈ તમારા ઘરવાળાને બૂસ મારવા છે, કઈ રીતનું છે? હવે ઈ તો મને કાંઈ નથી ખ્યાલ હો. એમની તો મને ફોન આવ્યો તો ઈ ભાવના બેન નો, હા, તો મેં તો એમને કીધું હતું કે મારા જોડે થશે તો દર મહિને 5 કે 10 તમને આપતી રહીશ. પણ બેન હું છે જો તમને કહું કે હમ. વસ્તુ એ છે કે હવે તો હા આ બેન ગરીબ છે, બરોબર? ભાવના બા હા છે ને એ હાવ બિચારા હા. ગરીબ છે ને, એને વિશ્વાસ કરીને તમારા ઘરવાળાને કાક એ કે વયાજ કાક દીધા છે કે તમને ડબલ કરી દે ને એવી બધી કાક વાતો છે. અચ્છા અચ્છા. તો હવે બેન એને પૈસા તમે જરીક, તમે એના ધર્મપત્ની છો, તમે વ્યવહારિક લાગો છો, તો એના પૈસા પતી હમ. દેવું કરો ને બેન. હા હું વાત કરી લઈશ. લ્યો ને, મને તો ફોન કે મેસેજ કઈ નો આવતો તો છે ને, વાત થતી નથી. હું જ્યારથી ફોન મેસેજ કરું તો નથી મને કઈ જવાબ આપતા કે કઈ. કોણ તમારો ઘરવાળો? એમને હા મેં તો ભાવનાબેન ને વાત કરી હતી. પણ એમની તમારો ઘરવાળો તમારે ભેગો નથી રહેતો? ના એ મારી સાથે નથી. તો કોની એ તો સાથે છે? પોતે નોકરી માંથી જ બારે છે, નોકરી એવું થી. ન હોય બેન, તમે રાતે તો આવતો હશે ને ઘરે? રાતે અહીંયા ક્યાં આવે ભાઈ, બીજે કામ કરતા. હું પોતે અહીંયા મારા મમ્મી ને ઘરે રહું છું. કોની ઘરે? હું પોતે મારા મમ્મી ને ઘરે રહું છું. તો તમે કેમ તમારા મમ્મી ઘરે રિહામણે છો? હા. હવે બેન રાવા જો ને રિહામણે, તમે અત્યારે ખોટું બોલો છો. ખોટું બોલવાની વાત જ નથી ભાઈ. તમે જો કઈ કામ ધંધો કરતા નથી, નોકરીએ જાય છે ને પાછા તમે ઘડીકમાં રિહામણાનું કહી દીધું. એટલે તમારો એમાં મતલબ ટૂંકમાં ભાગ કે છે ને બેન, અમે શેમાં? કે તમારે આ પૈસા દેવા નથી એવું કરો. આ ગરીબ લોકો છે એવું ન કરાય બેન. ના મારે મેં ક્યાં કીધું કે મારે પૈસા નથી દેવા એમ. મને તો એ વાતની તમને કોઈને ખબર તમારે જ નથી. વહીવટ ઈ નથી, બેન ના વહીવટ ને એમ એની નહીં. એક વહીવટ. મિનિટ એક મિનિટ આ બેને જયારે પૈસા દીધા હતા હા, એમને, ત્યારે એમને પૂછા કરો તો એમને મને કીધું તું તમને નતું કીધું, કે પણ હું મારી સાથે એમ કહું વાત છું, કરી મારી વાત હતી એમ. સાંભળો. પણ તમે એને જરીક એમ સમજણ આપો કે આવું ન કરાય, ગરીબ લોકો છે, અમે એમ કહીએ છીએ. હા હું એમ જ કઉ છું એમને, બીજી રીતે કોઈ રીતે હું કઈ કહેવા નથી એટલે માંગતી. હું તમને એમ નથી કહ્યું કે તમે વાતમાં હતા કે નતા. હું એમ કહું છું કે આ ગરીબ હમ. લોકો છે ને એને તમે ન્યાય આપો, અને છે ને એ લોકોને પૈસા આપજો. ખોટા એ ફરિયાદ કરવાનું કહે છે, કેસ થાય ને બેન, તો તમારા હા ઘરવાળાને એ તો ભાઈ. મને ખબર છે એમને કેસ ની વાત કરી છે. હા, એટલે મારી એમ પાસે અત્યારે તમે કેસ આવ્યો છે, એટલે હું જો આ ફરિયાદ હમ લખીને હમણાં અરજી લખી દઈ, તો પછી હમ તમારે એને પાસે જામીન ની મળે તો ખોટો હેરાન થઈ જાય. એટલે તમે સમજાવજો તમારી ગુજરાતી ભાષામાં કે પૈસા તો હમ. એને ટૂંક સમયમાં 2-5 દિવસમાં કે 15 દિવસમાં પૈસા પહોંચાડી દે.
હા તો એમ તો ન કરતો અને હું તમારી મારા સસરાથી વાત કરવી હોય તો તમે એક એમનાથી કામ તમે કરો, વાત તમે કરી લ્યો. એને લાઈન માં જો તો તમારા ઘરવાળાને. એક મિનિટ એક કામ કરો ને તમે પેલા મારા સસરાથી જ વાત કરી લ્યો ને સસરા ડાયરેક્ટ હું હારે તમને મારે વાત તો નંબર થાય દઈશ. બેન, આરોપી આ છે, બીજો નથી. આરોપી તમે નથી અને તમારો ઘરવાળો આરોપી છે. એક ના 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 એક મિનિટ કેમ કે મારા એમને જે બેને પૈસા આપ્યા હશે ને તો મારા સસરાએ હમણાં બેંક નું સ્ટેટમેન્ટ કઢાયેલું છે એમનું, એટલે હા. બેને જેટલા પૈસા આપેલા હશે ને એ બધું એનામાં આવી જશે લિસ્ટમાં કે બેને કેટલા કેટલા રૂપિયા આપેલા છે એ ભાઈને. પણ એમ નથી, તમે હું હમણાં એમ સ્ટેટમેન્ટમાં આવી જશે બે ભાઈ. પણ ઈ એમ રોકડા આપેલા સ્ટેટમેન્ટમાં થોડું આવે બેન. આ રોકડા મતલબ કઈ રીતે રોકડા આપેલા હોય તો કઈક ઈ સબૂત બેન તો કાંઈક હશે જંગ ને લેટર કે કેમ વેચીને રોકડા આપેલા છે, આપેલા છે. સબૂત આપે હોય જ ને બેન. કંપનીમાંથી હમ જંગ લેટર લઈને કાંઈક ધંધો કરતા તે વેચવાય આપેલા છે. હમ બરોબર, પછી કાંઈક 35,000 રોકડા આપેલા છે, એવું બધું છે એનું. એમ કરીને 1,07,000 અચ્છા જેવું કાંઈક છે. એટલે ઈ બેન ઘરે વ્યાજનું કામ કરે છે એમ. આ બેન ને લાઈન માં જ લઈ લો કરો કરો તો, ને આ પહેલા. કોમલ બેન હારે વાત કરો તો કઈ રીતે તમે પૈસા આપ્યા છે કયો તો. હા હા બેન બેન વાત કરો ને. હા તો ભાભી મેં તમને બધી વાત તો કરી. કે તમે મને વાત કરેલી વાત સાચી. એ ભાઈ હા એમ કે છે તો મેં કીધું તમને એવું હોય તો તમે ભલે મારા સસરાનો નંબર આપો, તમે એમનાથી વાત કરી લો. કેમ કે તમે જે રીતે મારા ઘરવાળાને પૈસા આપ્યા છે, મારા સસરાએ હમણાં જ એમનો બેંકનો સ્ટેટમેન્ટ કઢાયો છે, એનામાં તમારે જેટલી રકમ આવી હશે એ બધી આવી જશે. કે તમે એટલે કઈ રીતે પૈસા આપેલા છે, કેમ પણ આપેલા છે. તમારા સસરા નો આપ્યો થોડી રકમ આવે, હું એમ કઉ છું. મેં તમાર વરના નહીં, આપજો નહીં. ના કોમલબેન મારી મારા વાત સસરાની સાંભળો. વાત નથી. મારા સસરાએ મારા ઘરવાળાના નંબર બધા સ્ટેટમેન્ટ એના બેંકમાંથી કઢાયેલા છે. પણ સ્ટેટમાંથી કઢાવેલ છે, પણ આના પાસે રોકડાના વહીવટ થોડા સ્ટેટમેન્ટમાં આવે, હું એમ કહું. ઈ વાત નથી તમારી રોકડાની. હા. રોકડામાં કાંઈક તો અને ભાભી મેં હશે ને. તમને મેસેજમાં હલાવ્યા કે મેં કેટલા રૂપિયા ભયલા હા નાખ્યા એ તો એમને મને બધા. ખબર છે તમે આપેલું છે અને મેં તમારાથી વાતે કરેલી હતી કે હું દર મહિને જો તમને તમારે આ આટલા આમ બેન જો કરીને આપી દઈશ ફરિયાદ એમ. કરશે ને તો અત્યારે હમ અરજી લખશું તો તમારા ઘરવાળાને જામીન નહીં મળે, એ તમને કહી દઉં છું. એટલે તમે પૈસા દેવાના છે તે તમારા ઘરવાળાને પૂછી લો. હા તો મને તો ખબર જ છે. મેં બેનને કીધું છે કે હું દર મહિને તમને આપી દઈશ. મેં ના પાડી તમારે નથી નો બેનને, દેવાના તમે હોય બેન. પૂછી શકો તમે છો. તમે તમે તો હું એને તમે રિહામણે છો એમ કહો છો. આ કોમલબેન રિહામણે છે ભાઈ. રિહામણી વાત નહીં ભાઈ. અમારા ઘરે અમારે બધે ઝઘડા થયેલા છે એટલે હું અહીંયા મારા મમ્મીને ત્યાં તો આવકારી છું. તમારે હું તમને થોડોક તમે આપી જો બેન, હું થોડો તમને કહું છું. તમારા ઘરવાળા પાસે જ લેવાના છે પૈસા. ઘરવાળા પાસે લેવેલ ઈ વાત સાચી. હવે મારા ફોન મેસેજ કાંઈ ના ઉપાડતા હોય તો મારે તો ક્યાં હોય છે એમને તમે કરવું જ રિહામણે જોઈએ છો ને અત્યારે તો કે હું હું કામ આપીશ તમે એમ. એને ઘરમાં નથી રહેતા બેન. ના હું એમના ઘરે નથી રહેતી હો. તમે મારા સસરાને પૂછી શકો છો. ના ના પૂછવાનું ન હોય અમારે, પણ આ તો તમે પૂછી કાંઈ વાંધો નહીં. હાલો. હવે તમે કાલે ફરિયાદ કરી આવો એની માથે. હા બરોબર, પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરો. કેમ કે એના બાપા એમ કે 40 લાખનું કરીને વયો ગયો છે, મને ખબર નથી, મારે તો શું કરવું ઈ કે. એટલે એના બાપને આપણે કાંઈ ન કહીએ, એની પત્નીને ન કહીએ. વહીવટ આને હા હારે કર્યો એટલે આને આપણે કહેવાનું હોય. એટલે તમે ફરિયાદ કરો, બીજું કાંઈ ન થાય એમાં લાંબુ. હા પોલીસ સ્ટેશન જઈને મને વાત કરાવજો સાહેબ હારે, બરોબર. હા કાલે કરાવી દઉં એટલે હાલો. હું તમારી ફરિયાદ લેવા લ્યો બેન. એ હા. હા બેન.